પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. ગઈકાલના તાસમાં આપણે પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ શરૂ કર્યું, જેમાં પ્રસ્તાવના સાથે આપણે કેટલીક નાની સંકલ્પનાઓ સમજ્યા અને એક 3 ગુણનો પ્રશ્ન શીખ્યા. ભારતમાં કુદરતી વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. હવે છેલ્લે આપણે કુદરતી વનસ્પતિના 5 પ્રદેશો, એના નામ ફક્ત ટૂંકમાં જણાવ્યા હતા. હવે એક એક કુદરતી વનસ્પતિના પ્રદેશો વિશે આજના તાસમાં આપણે સમજવાનું છે. તો પહેલો કુદરતી વનસ્પતિનો પ્રદેશ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો 2 અથવા 3 ગુણમાં પ્રશ્ન આવે. જોઈએ એનું વિતરણ પહેલાં. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે ગરમ અને ભેજવાળા પ્રદેશમાં, જ્યાં વરસાદ વાર્ષિક સરેરાશ 200 સેન્ટીમીટર કરતાં વધુ હોય, વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે છે, તે પ્રદેશોમાં આવેલા છે. મિત્રો, પ્રકરણ 16માં જે આપણે શીખ્યા આબોહવા વિશે, એના ઘણા બધા મુદ્દાઓ અહીંયા ઉપયોગના છે. જેમ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બોલાય છે, તો ઉષ્ણકટિબંધીય જે ભાગ છે સમુદ્રથી નજીકનો, એ ભાગમાં આ વરસાદી જંગલો આવેલા હોય, જ્યાં સરેરાશ વાર્ષિક 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ હોય, 22 સેલ્સિયસ કરતાં વધુ તાપમાન હોય અને સામાન્ય રીતે આબોહવા ગરમ અને ભેજવાળી હોય. આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર અને અસમના ઉપરી વિસ્તારોમાં તેમજ તમિલનાડુના તટીય પ્રદેશમાં જોવા મળે છે. નકશામાં પણ આપણે આ દર્શાવવાનું આવે છે એક ગુણમાં. તો ત્યારે આપણે આ વિતરણ યાદ રાખવું પડે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ ભારતના નકશામાં ક્યાં દર્શાવી શકાય. પશ્ચિમ ઘાટ છે, લક્ષદ્વીપ છે, આંદામાન નિકોબાર, અસમના જે ઉપરી વિસ્તારો છે વધુ ઊંચાઈવાળા, એ અને તમિલનાડુનો તટીય પ્રદેશ. હવે આ પ્રકારના કુદરતી વનસ્પતિમાં કયા વૃક્ષોની પ્રજાતિઓ હોય છે? તો અહીંયા મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર જેવા વૃક્ષોની પ્રજાતિઓ જોવા મળે. આ વૃક્ષોની પ્રજાતિઓના નામ છે. MCQની રીતે આ બધા નામ આપણે ધ્યાનમાં લેવાના. એની વિશેષતા કે એની લાક્ષણિકતા જોઈએ તો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. આ વૃક્ષોની લાક્ષણિકતા છે કે ઊંચાઈ વધુ હોય, વૃક્ષોનો ઘેરાવો ઓછો હોય, જાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ પણ વધુ હોય. એકદમ ગીચ જંગલ વિસ્તાર હોય, જાડી ઝાંખરા પુષ્કળ હોય એટલે ભેજનું પ્રમાણ વધારે રહે. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. પાનખરની લાક્ષણિકતા ના હોય. આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે. બારેમાસ લીલા રહે છે એટલે એને નિત્ય લીલા જંગલો પણ કહેવાય. એટલે મિત્રો, આ 3 બાબતો, 3 મુખ્ય પોઈન્ટ્સ આપણે યાદ રાખીએ એટલે પરીક્ષામાં સરળ રીતે આપણને 3 ગુણ મળી શકે છે. હવે બીજો પ્રકાર જોઈએ, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ખરાવ જંગલ પણ બોલાય અને ઉષ્ણકટિબંધીય મોસમી જંગલો પણ કહેવાય છે. આ સમજતા પહેલાં એક બાબત ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર કોનો છે, કયા પ્રકારની કુદરતી વનસ્પતિનો?
તો ત્યારે આપણે આ જવાબ યાદ રાખવાનો. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ. વિતરણ જોઈએ તો સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70થી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. મતલબ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કરતાં ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં વરસાદ ઓછો હોય, 70થી 200 સેન્ટીમીટર. ભારતના કયા ભૌગોલિક પ્રદેશોમાં આ પ્રકારની કુદરતી વનસ્પતિ છે? તો ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયના તળેટીના વિસ્તારોમાં, પૂર્વ તરફ પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો એટલે કે પશ્ચિમ ઘાટની પૂર્વ તરફ, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. સ્પષ્ટ લખ્યું છે જુઓ કે ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધુ છે, સૌથી વધુ છે ટકાવારીની રીતે. હવે જોઈએ કે અહીંયા કયા પ્રકારના વૃક્ષોની પ્રજાતિઓ છે. તો સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે. ગઈકાલે આપણે પ્રસ્તાવનામાં એક મુદ્દો આવ્યો હતો કે ભારતમાં 450 જેટલા ઇમારતી લાકડું કે જેનું વિશેષ મહત્વ છે એવા વૃક્ષોની પ્રજાતિઓ 450 કરતાં પણ વધારે છે. તો આ બધા ઇમારતી વૃક્ષો કહેવાય, ઇમારતી લાકડું આપે છે. વિશેષતા જોઈએ તો અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. 6 થી 8 અઠવાડિયા દરમિયાન વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે. પણ દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે, જુદો જુદો. દરેક વૃક્ષનો પાન ખરવાનો સમય ચોક્કસ હોય પણ અલગ અલગ, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. સંપૂર્ણ જંગલ સૂકું ન બની જાય. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહેવાય છે. એટલે આપણે બે નામ યાદ રાખીશું, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ અને મોસમી જંગલ પણ કહેવાય. હવે ત્રીજો પ્રકાર જોઈએ તો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો એટલે કાંટાળી વનસ્પતિ. એનું વિતરણ સમજીએ પહેલાં. તો સામાન્ય રીતે આ જંગલો 70 સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે. મતલબ કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો કરતાં ઓછો વરસાદ હોય. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં આપણે કેટલો વરસાદ જોયો? તો 70 થી 200 સેન્ટીમીટર, જ્યારે અહીંયા 70 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ હોય. આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં છે. આપણો સમાવેશ આમાં થાય છે. ઉત્તર પશ્ચિમ મોટો ભાગ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. હવે અહીંયા કયા વૃક્ષોની પ્રજાતિઓ છે? તો બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે કાંટાળી વનસ્પતિ કહેવાય. હવે એની વિશેષતા કે લાક્ષણિકતા જોઈએ. વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય. આ લાક્ષણિકતા છે કે આ પ્રકારની વનસ્પતિના મૂળ
ઊંડે સુધી વિસ્તરેલા છે, ચારે તરફ ફેલાયેલા હોય, લાંબા મૂળ હોય. પર્ણ નાના હોય છે, જેથી બાષ્પ નિકાસની પ્રક્રિયા ધીમી રહે છે. ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય. સાયન્સમાં પણ તમે ભણો છો કે જે વનસ્પતિના પર્ણ નાના હોય તો એની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય, બાષ્પ નિકાસની પ્રક્રિયા મંદ હોય. અહીં વૃક્ષો છૂટા છવાયા આવેલા હોય છે, ગીચ નથી, છૂટા છવાયા વૃક્ષો હોય. એટલે આ મુદ્દો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો માટે આપણે આ પ્રમાણે યાદ રાખવાનો. ચોથો પ્રકાર છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. બીજી રીતે એવું કહેવાય હિમાલયની વનસ્પતિ, હિમાલય પરની વનસ્પતિ. હવે મિત્રો એને આપણે 3 ભાગમાં સમજવાનું છે. જોઈએ કયા 3 ભાગ? તો હિમાલય પરની વનસ્પતિ ઊંચાઈના આધારે આપણે સમજીશું. તો ઊંચાઈ ધ્યાનમાં લેવાની કે હિમાલયના 1000 મીટરથી 2000 મીટર ઊંચાઈ એને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કહેવાય. એટલે પ્રશ્ન જ્યારે આવે ત્યારે ખાસ કરીને આ રીતે આવશે કે હિમાલયના 1000 મીટરથી 2000 મીટર સુધીની ઊંચાઈ પર કયા જંગલો આવેલા છે? તો સમશીતોષ્ણ કટિબંધીય જંગલ. હવે એનો ભૌગોલિક વિસ્તાર કયો? તો ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર અને સાથે સાથે પૂર્વ બંગાળ, ઉત્તરાખંડના પહાડી વિસ્તાર, એ ભાગ બધા સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ગણાય. ત્યાંની મુખ્ય વૃક્ષ પ્રજાતિઓ તો ઓક અને ચેસ્ટનટ એ ત્યાંની મુખ્ય વૃક્ષ પ્રજાતિઓ છે. એટલે હેતુલક્ષી પ્રશ્નમાં આ પણ પૂછાય. એ પછી 1500 થી 3000 મીટરની ઊંચાઈ, 1500 મીટરથી 3000 મીટરની ઊંચાઈ, તો એ વનસ્પતિ શંકુદ્રુમ જંગલો કહેવાય. એને શંકુદ્રુમ જંગલ કહેવાય. હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર, ત્યાં જે વનસ્પતિ છે એ શંકુદ્રુમ કહેવાય. શંકુ આકારના વૃક્ષો હોય. હવે અહીંયા આપણે ધ્યાનમાં રાખવાના વૃક્ષ પ્રજાતિઓ પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ. આ વૃક્ષ પ્રજાતિઓ શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે. હવે એનાથી પણ વધુ ઊંચાઈ 3600 મીટરથી વધુ, તો ત્યાં આલ્પાઇન અને ટુન્ડ્ર વનસ્પતિ એટલે કે ટૂંકું ઘાસ જોવા મળે છે. આલ્પાઇન અને ટુન્ડ્ર વનસ્પતિ એટલે કે ટૂંકું ઘાસ હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખાથી નજીક. ત્યાં સામાન્ય રીતે વૃક્ષો નથી, મોટાભાગે ટૂંકું ઘાસ છે. વૃક્ષ પ્રજાતિમાં સિલ્વર ફર, જુનિફર અને બર્ચ આ વૃક્ષ પ્રજાતિઓ ત્યાં જોવા મળે છે. જુનિફર અને બર્ચ અહીંયા અલગ પાડી અને યાદ રાખશું. એટલે આ રીતે હિમાલયની વનસ્પતિને આપણે 3 ભાગમાં ઊંચાઈના આધારે સમજવાની હતી. શંકુદ્રુમ જંગલોની વિશેષતા કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે. વૃક્ષોનો આકાર શંકુ હોય, પેલા ક્રિસમસ ટ્રીની જેમ, જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય. વૃક્ષો ઉપર હિમવર્ષા થાય, બરફ,
તો એ બરફ સરકી અને નીચેની તરફ આવે. વૃક્ષોના પાન સામાન્ય રીતે લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહ રાખે છે. ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય. હમણાં જેમ આપણે ઉપર કહ્યું કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, તો એ કાંટાળી વનસ્પતિના પર્ણ નાના હોય એટલે ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય. જ્યારે આમાં એના પર્ણ લાંબા હોય છે એટલે ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધુ હોય. પાંચમો પ્રકાર જોઈએ ભરતીના જંગલો. મેન્ગ્રુવ વનસ્પતિ કહેવાય. બોલાય જ છે ભરતીના જંગલ એટલે સમુદ્ર કિનારાથી નજીકના ભાગોમાં આ વનસ્પતિ આવેલી હોય. બહુ જ ઓછો ભાગ છે. ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે. એટલે દરિયા કિનારે આવેલા વનસ્પતિ, નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી વનસ્પતિ જે મેન્ગ્રુવ વનસ્પતિ કહેવાય. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશો તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે, કેમ કે ગુજરાતને પણ દરિયા કિનારો મળેલો છે, તેવા દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ખૂબ ઓછી માત્રામાં ભરતીના જંગલો જોવા મળે છે. અહીંની વૃક્ષ પ્રજાતિઓ તો સુંદરી અને ચેર એ અહીંની મુખ્ય વનસ્પતિ છે. તો મિત્રો આજના તાસમાં આપણે જે 5 કુદરતી વનસ્પતિના પ્રદેશો સમજ્યા, એ 5 કુદરતી વનસ્પતિના પ્રદેશો વિશે જે રીતે આપણે શીખ્યા, જે મુદ્દાઓને ધ્યાનમાં લઈને, એ દરેક મુદ્દાઓ તમારે નોટબુકમાં લખવાના છે. કેમ કે પરીક્ષાલક્ષી નક્કી નથી કે કયો કુદરતી વનસ્પતિનો પ્રદેશ પૂછાય. અને બીજું ખાસ એ અગત્ય છે આ મુદ્દાઓનું કે નકશામાં પણ તમારે દર્શાવવાનું આવશે. એટલે આપણે અહીંયા 5 પ્રકારો નોટબુકમાં લખવાના છે. અસ્તુ, પ્રણામ.